એ સ્વાધ્યાય 9.2નો આપણે છઠ્ઠા દાખલાથી વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ. આગળના દાખલાનું પ્લેલિસ્ટ છે, ન જોઈએ તો જોઈ લેજો. શું કહે છે? એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 400 સેન્ટીમીટર વર્ગ છે. જો તેની બે સમાંતર બાજુઓના માપ 13 સેન્ટીમીટર અને 27 સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર શોધો. હવે સમલંબ ચતુષ્કોણની વાત કરી છે એટલે આપણે લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 કૌંસમાં h વત્તા a વત્તા b. હવે 1/3 એમના એમ. હવે h એટલે લંબ અંતર આ રહ્યું એ શોધવાનું છે એટલે એમના એમ રાખો ગુણ્યા બે બાજુનો સરવાળો એટલે 13 અને 27 તો 13 વત્તા 27 અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 400 તો અહીં આવશે 400. ઓકે, તો 400 એમના એમ. આ બગડો છે ઉપર જતો રહેશે. ઓકે, ભાગ્યા આર્યા નીચે આવ 13 અને 27 7 8 9 10 27માં 13 ઉમેરો એટલે કેટલા 40. આ 40 નીચે આવ્યા. આ એકની કોઈ વેલ્યુ નહીં એટલે h એમના એમ. તો h બરાબર 400 દુ 800 ભાગ્યા 40 શૂન્ય 4 દુ 8 અને આ મીંડું એમના એમ. તો h કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો 20 આવ્યા. તો અહીં લખી દેવાનું h બરાબર 20 સેન્ટીમીટર. ને શું શોધવાનું કીધું છે લખવાનું બે સમાંતર બાજુઓનું લંબ અંતર કેટલું હોય તો ઉડી જાય છે. અહીં લખવાનું બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 20 સેન્ટીમીટર થાય. ઓકે, આવું લખવું જરૂરી છે. ચલો 6 થયા, 7મું જોઈએ. આવી ગયું ને? ઓકે, ચલો. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 300 સેન્ટીમીટર વર્ગ છે. જો તેની સમાંતર બાજુઓની એક બાજુ 28 સેન્ટીમીટર હોય તથા સમાંતર બાજુનું લંબ અંતર 15 સેન્ટીમીટર હોય તો બીજી બાજુનું માપ શોધો. તો અહીં લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા h કૌંસમાં a વત્તા b. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 300 છે તો અહીં 300 મૂકી દઉં. 1/3 એમના એમ મૂકી દઉં. જો તેની સમાંતર બાજુની એક બાજુ 28 સેન્ટીમીટર હોય અને સમાંતર બાજુનું લંબ અંતર 15 તો આ લંબ અંતર 15 છે ગુણ્યા એક બાજુનું માપ કેટલું છે 28 અને બીજી બાજુનું કયું છે કેટલું હશે તો b શોધવાનું છે તો b એમના એમ. હવે તમે જુઓ આ છે 300 એમના એમ રહેશે, આ બગડો ઉપર જશે ભાગ્યા આ 15 નીચે આવશે બરાબર 28 વત્તા b પડ્યા રહે. હવે આનું સાદું રૂપ આપો એટલે 15 દુ 30 અને મીંડું એટલે 20 દુ 40 બરાબર 28 વત્તા b. હવે વિદ્યાર્થી મિત્રો b શોધવાનો છે તો b બરાબર અરે આ બાજુ આવે એટલે -40 ઓછા 28 તો b બરાબર 40માંથી 28 જોઈએ એટલે 12. બધા એકમ શેમાં આપ્યા છે સેન્ટીમીટરમાં આપ્યા છે તો સેન્ટીમીટર. શું શોધવાનું કહ્યું છે બીજી બાજુનું માપ કીધું છે તો અહીં લખી દેવાનું બીજી બાજુનું માપ બરાબર 12 સેમી. ઓકે, આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે. ચલો જવા દઈશું. હવે 8મું જુઓ. શું કહે છે સમબાજુ ચતુષ્કોણ. જો આ શબ્દ પકડવાનો. સમબાજુ ચતુષ્કોણ આકારના એક પ્લોટના સામસામા શિરોબિંદુ વચ્ચેના અંતરો 80 મીટર અને 60 મીટર છે તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો અહીં લખવાનું ખેતરનું ક્ષેત્રફળ બરાબર સમબાજુ છે તો 1/3 ગુણ્યા d1 ગુણ્યા d2. 1/3 એમના એમ. d1 કેટલા છે 80 અને 60 તો 80 ગુણ્યા 60 બે કેટલા આવશે 40. 6 ચોક 24 અને 2 મીંડો. ઓકે, તો કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો 2400 અને એકમ શેમાં છે મીટરમાં તો મીટરનો વર્ગ. અહીં શું કીધું છે ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં લખી દેવાનું ખેતરનું ક્ષેત્રફળ. લો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવી ગયો. ચલો 9મો લઈ લઈએ.
એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 360 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો આ ચતુષ્કોણના એક વિકર્ણની લંબાઈ 24 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. ત્યાં લખીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા d1 ગુણ્યા d2. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 360. તો લો 360. 1/3 એમના એમ. વિકર્ણની લંબાઈ એક આપી છે 24, બીજી શોધવાની છે d2 શોધવાની છે. તો 360 એમના એમ. બરાબર છે. આ બગડો ઉપર જશે અને આ 24 નીચે આવશે. બરાબર d2. આવું છેદ ઉડાડો. જો 2 કેટલા આવું 12, 12 તરી 36 અને આ મીંડું 30 આવ્યા. તો d2 બરાબર 30 સેન્ટીમીટર. શું શોધવાનું છે? બીજા વિકર્ણની લંબાઈ. તો અહીં લખી દેવાનું બીજા વિકર્ણની લંબાઈ બરાબર 30 સેમી. બસ વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો સ્વાધ્યાય પૂરો થયો. થેન્ક યુ.